એક તરફ રોડ રસ્તા પર થતા જોખમી અકસ્માતોને ટાળવા તંત્ર શક્ય એટલા પ્રયત્નો કરતું હોય છે, ત્યારે બીજી બાજુ ઘેટા બકરાની જેમ રિક્ષામાં ખીચોખીચ ભરેલા વિદ્યાર્થીઓની આવી તસવીરો ખરેખર વિચલિત કરી મૂકે છે. મળતી માહિતી મુજબ આ દ્રશ્યો અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘોર બેદરકારીના છે, જ્યાં આરટીઓના નિયમોના જાહેરમાં ધજાગરા ઉડી રહ્યા છે. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી ભારત અને નેધરલેન્ડની મેચ જોયા પછી બાળકોને રિક્ષામાં ખીચોખીચ ભરવામાં આવી રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન શાળાના શિક્ષકોની પણ હાજરી ત્યાં દેખાઈ રહી છે. સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે નિયમ કરતાં વધુ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડવામાં આવ્યા છે. જીવના જોખમે વિદ્યાર્થીઓને આવી મુસાફરી કરતા જોઈને બસ એક જ સવાલ થાય છે કે ન કરે નારાયણ. આ પરિસ્થિતિમાં રિક્ષાનો કોઈ અકસ્માત થાય, કોઈ ઘર્ષણ થાય તો બાળકોના જીવની જવાબદારી કોણ લેશે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.